10માનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 10માં ગુજરાતીમાં જે 9મું કાવ્ય છે માધવને દીઠો છે ક્યાંય તેના વિશે ભણાવવાની છું। બરાબર। એના કવિનું નામ છે હરીન્દ્ર દવે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત। ઉર્મિગીત એટલે કે કાવ્યની અંદર કોઈ પણ વ્યક્તિ સજીવ અથવા નિર્જીવની લાગણી વ્યક્ત થઈ હોય છે, ઉર્મિ વ્યક્ત થઈ હોય છે। બરાબર। કાવ્યનું શીર્ષક જોઈએ તો માધવને દીઠો છે ક્યાંય। માધવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન। આપણને ખબર છે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી, અને સૌને વાલો કાનુડો। આમ જોઈએ તો મોટા ભાગનું જે સાહિત્ય સર્જન છે એ સાહિત્ય સર્જન શ્રી કૃષ્ણ ભગવાન વિશે થયેલું છે। એના વિશે સાહિત્યકારો છે વાત કરે છે। મીરાને લઈ લો, નરસિંહ મહેતાને લઈ લો, પ્રેમાનંદને લઈ લો, ભાલનને લઈ લો, એવા ઘણા સાહિત્યકારો છે એ શ્રી કૃષ્ણ ભગવાન વિશે છે। માધવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, દીઠો એટલે કે જોયો છે ક્યાંય। હું તમને એક વાત કહું કે તમારા ઘરે તમારે આવવામાં થોડુંક મોડું થાય એટલે તમારા મમ્મી પેલું કામ શું કરશે કે તમે જ્યાં જ્યાં જાઓ છો, જે વ્યક્તિને મળો છો, બરાબર છે, એને પહેલાં પૂછશે કે આજે મારો દીકરો અહીંયા આવ્યો તો ખરો, આજે મારો દીકરો અહીંયા આવ્યો તો ખરો, એમ કરીને તમારા મમ્મી છે એ તમને શોધશે। બરાબર છે। એવી જ રીતે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન છે એ વાંસળીના સૂરથી વિખૂટા પડી ગયા છે, જુદા થઈ ગયા છે। આપણને ખબર છે સિરિયલના માધ્યમથી આપણે શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખીએ છીએ। મથુરામાં જન્મ, ત્યાર પછી વૃંદાવનમાં, ગોકુળમાં, અને વળી પાછા મથુરામાં જાય છે। પણ એ મથુરામાં જાય છે ત્યારે એની સાથે વણાયેલી સજીવ અને નિર્જીવ જેટલી વસ્તુઓ છે એ વિરહ પામે છે। એ ગોપી હોય, વાસળી હોય, કદમનું વૃક્ષ હોય, ગાયો હોય, મોરપીછું હોય કે પછી માખણ હોય, આપણને આ બધી વાતની ખબર છે। બરાબર છે। એટલે એક વિરહ ભાવ તરીકે અહીંયા વાંસળીનો સૂર અને માધવ વચ્ચેનો જે વિરહ ભાવ છે એ વ્યક્ત થયો છે। હવે આપણે કવિ પરિચય જોઈએ। કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય, હરીન્દ્ર દવે। જન્મ છે 19/9/1930 અને અવસાન છે 29/3/1995। હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા એટલે કે કચ્છ છે। તેઓ વ્યવસાય પત્રકાર હતા। કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેણે ખેડ્યા હતા। આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે। તેઓ મુખ્યત્વે કવિ છે, સાથે સાથે તેમનું ગીતોમાં પણ માધુર્ય જોવા મળે છે। અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ પણ એનાયત થયો હતો। સાહિત્યમાં ખ્યાતિ મળેલી હતી એટલા માટે એને સુવર્ણચંદ્રક પણ આપવામાં આવેલો હતો। કાવ્યની અંદર શું છે તો કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે। શા માટે નોખું પડે છે? વાંસળી તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, બરાબર છે, પણ અહીં તો વાંસળી પોતે જ શ્રી કૃષ્ણ ભગવાનથી વિખૂટી પડી ગઈ છે। વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય એ શોધ સાથે જોડાય છે શ્રી કૃષ્ણ ભગવાન। એની સાથે બાળ શ્રી કૃષ્ણ ભગવાનના જેવા પ્રતીકો છે, કદમ છે, યમુના છે, રાધા છે, મોરપીંછ છે। એટલે આ બધા કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે। યમુનાના વેણ સાથે રાધાની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને સરસ મજાનો કૃષ્ણનો વિરહ અહીંયા તીવ્ર બનાવવામાં આવ્યો છે। કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે અને ત્યાં છે આપણું કાવ્ય પૂરું થાય છે, વિરમે છે। ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે। તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ વાંસળી છે એ વાંસળી કંઈ બોલી થોડી શકે? વાંસળી તો કેવી છે? નિર્જીવ છે। પણ આપણા ગુજરાતીમાં અલંકાર છે। તમે 9મા ધોરણમાં થોડાક અલંકાર ભણી ગયા છો, બરાબર છે, અને 10મામાં એ અલંકારમાં વધારો થશે।
અલંકારનું નામ છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર કોને કહેવાય? કે નિર્જીવ વસ્તુ હોય એને આપણે સજીવ બનાવી. નિર્જીવ વસ્તુ હોય એને સજીવ બનાવી. એટલે કે અહીંયા છે વાસળી છે નિર્જીવ છે, પણ એને વાચા આપી છે, એને બોલતી કરી છે. અને આમ શ્રી કૃષ્ણ ભગવાન છે એ બધાને વાલા હતા. એકવાર એવું બને છે કે ગોપીઓ છે એ વાસળીની ઈર્ષા આવે છે કે તું કેમ અધર સુધી પહોંચે શ્રી કૃષ્ણ ભગવાન. અને ત્યારે વાસળી છે એ જવાબ આપે છે કે હું એમનેમ કાંઈ અધર સુધી નથી પહોંચી. મેં શિયાળો, ઉનાળો, ચોમાસું એ જે વરસાદ છે કે ગરમી છે એ મારા શરીરે સહન કરી છે. પછી દાંતરડે મને કાપવામાં આવી છે, પછી મને સંઘેડ એટલે કે મશીન ઉપર ચડાવી છે, મારી ઉપર કાણા હોલ પડાવવામાં આવ્યા છે. આટલી મેં તપસ્યા કરી ત્યારે અમે શ્રી કૃષ્ણ ભગવાનના અધર સુધી હું પહોંચી છું. બરાબર. બીજી એક વાત કે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે ધ્રુવ પંક્તિ કોને કહેવાય છે? તો યાદ રાખજો કે ધ્રુવ પંક્તિ કોને કહેવાય? કે કાવ્યની અંદર જે મેન પંક્તિ હોય અને જે વારે વારે આવતી હોય એને ધ્રુવ પંક્તિ કહેવાય છે. દાખલા તરીકે આપણે અહીંયા છે વાસળીથી વિખૂટો થઈને આ એક સુર ઢૂંઢે કદમની છાંય. બરાબર છે. પછી જો મારા માધવને દીઠો છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, એવી રીતે આવે છે. એટલે જે કાવ્યની અંદર જે મેન પંક્તિ છે એને ધ્રુવ પંક્તિ કહેવાય છે. બરાબર. એક નજર શબ્દાર્થ ઉપર. વિખૂટું એટલે કે અલગ, જુદું પડેલું. સુર એટલે કે સ્વર. કદમ એટલે કે એક વૃક્ષ જેના પર બેસીને શ્રી કૃષ્ણ ભગવાન શું કરતા હતા? વાંસળી વગાડતા હતા. લેરખી એટલે કે પવનની લહેર. વિભાવરી એટલે કે રાત્રિ, નિશા. ઉજાસ એટલે કે અજવાળું. પરખાય એટલે કે ઓળખાય છે. માધવ એટલે કૃષ્ણ, શ્યામ. મયંક એટલે કે ચંદ્ર. તળપદા શબ્દો છે. તળપદા શબ્દો એટલે શું મેં તમને વાત કરી હતી આગળ. માર્ગ એટલે કે માર્ગ, રસ્તો. વિરોધાર્થી શબ્દ છે સાંજ એટલે કે સવાર. ઉજાસ એટલે કે અંધાર. હવે કાવ્ય જોઈએ. કાવ્યને જોતા પહેલા એકવાર એની ઉપર નજર નાખી લઈએ. વાસળીથી વિખૂટો થઈને આ સુર એક, વાસળીથી વિખૂટો થઈને આ સુર એક, ઢૂંઢે કદમની છાંય. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? પ્રશ્નાચિહ્ન મૂકેલું છે. જો યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? અને રાધાની આંખ કા ઉદાસ? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે, વહી જતી લેરખી વ્યાકુળ કરે છે. સરતી આ સાંજનો ઉજાસ. બાહવરી વિભાવરી પગલાની લાગણીથી, બાહવરી વિભાવરી પગલાની લાગણીથી રાત રાણી ઝાકળતી નાઈ, મારા માધવને દીઠો છે ક્યાંય? ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે, ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે. સાચો છું શું વાળા રંગ? મારી તે મોરલીના આભમાં ઉગે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે. શામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે. પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય? હવે આપણે કાવ્ય પંક્તિ જોશું એક એક કરીને. વાસળીથી વિખૂટો થઈને આ સુર, એક સુર છે એ વાસળીથી ખુદ છૂટો જ પડી ગયો છે, પોતે જ ખુદ શ્રી કૃષ્ણ ભગવાનથી જુદો પડી ગયો છે. હવે એ સુર છે એ કોને પૂછે છે? તો પહેલાં તો કોને પૂછે છે? કદમને પૂછે છે. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાન કદમ નામના વૃક્ષ ઉપર વાંસળી વગાડતા હતા, હિંચકો બાંધીને ત્યાં રમતા પણ હતા. બરાબર. પહેલો વહેલો પ્રશ્ન જઈને પૂછે છે, કદમની છાયાને નીચે જઈને પણ પૂછે છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે. બીજો પ્રશ્ન રસ્તાની ધૂળ. પેલા કદમનું વૃક્ષ, બરાબર છે, એના પછી રસ્તાની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે તમે મારા માધવને, મારા શ્રી કૃષ્ણ ભગવાને કંઈ જોયો છે? પણ આપણને ખબર છે એ નિર્જીવ છે એટલે આમાંથી કોઈ પણ જાતનો જવાબ મળતો નથી. વાસળીનો સૂર પોતાના મનને સાંત્વન આપવા માટે એ આપણને અહીંયા આ બંનેને પ્રશ્ન પૂછે છે. ત્રીજી બાબત છે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? જો એક એક લીટીમાંથી એક એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછાશે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુના નદીની વાત કરી છે. આપણને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં નદી કિનારે
રમતા હતા. ત્યાં રમતા હતા અને તેની અંદર જઈ અને કાળી નાગ પણ નાખ્યો હતો, આપણને બધી ખબર છે. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? કારણ કે દર વખતે યમુના નદીનું જે પાણી છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં હતા એટલે એમાં એક આનંદ દેખાતો હતો, એ પાણી વહેતું દેખાતું હતું, પણ અત્યારે એ પાણીમાં વહેણ જોવા મળતા નથી. ચોથો પ્રશ્ન, અને રાધાની આંખ કા ઉદાસ? આપણને ખબર છે કે રાધાજી છે એ કેટલી હદે શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા છે, એટલે રાધાની આંખમાં ઉદાસી દેખાય છે. એટલે વાસળીનાસુરને ખબર પડી જાય છે કે જો શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા હોય તો રાધાની આંખ છે એ ઉદાસ ન હોય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાન જવાથી સજીવ અને નિર્જીવ બધી વસ્તુ પર અસર થઈ છે. વહી જત્યા લેરખી વ્યાકુળ કરે છે. અહીં પવનની લહેરખી છે, એ પવનની લહેરખી છે એ શરીરને સ્પર્શ કરે છે અને સ્પર્શ કરતાં જ એવો અહેસાસ થાય છે કે મનને વ્યાકુળ કરે છે. અને ધીમે 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 શું થાય છે? સાંજ પડે છે. સવારથી માંડીને સાંજ સુધી, રાત સુધી આપણને વર્ણન કરેલું છે કે આ પવન છે એ પવનમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન ગયા છે એની ઉદાસી દેખાય છે. આ સાંજનો ઉજાસ છે, આપણને ખબર છે કે શ્રી કૃષ્ણ સૂર્યદાદા ઘરે જાય એટલે પૃથ્વી ઉપર અંધકાર છવાય, એટલે ધીમે ધીમે સાંજ પડી છે અને આ જે વાતાવરણમાં છે એમાં પણ ઉદાસી દેખાય છે. હવે રાત્રિની વાત આવી. બાહવરી વિભાવરી પગલાની લાગણીથી, બાહરી બનેલી, વિભાવરી એટલે રાત્રિ થાય. બરાબર, બાહરી એટલે કે વ્યાકુળ બનેલી. બાહરી વિભાવરી પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. રાતરાણી છે એ આપણને ખબર છે ને, રાતની રાણી શા માટે કહેવાનું? કારણ કે તે રાત્રે જ ખીલે છે અને રાત્રે વધારે પડતી સુગંધ આપે છે. એટલે વ્યાકુળ બનેલી છે એ રાત્રિ છે એ પગલાથી, લાગણીથી રાતરાણી ઝાકળથી નાય છે. એટલે કે ધીમે 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 સવાર પડે એટલે ઝાકળના જે ઓશ બુંદો હોય છે, પાંદડા ઉપર એ બુંદો છે એ ઝાકળના, આપણને એવું લાગે છે કે એમાં ચમક હોય છે અને એના કારણે શ્રી કૃષ્ણ ભગવાન જવાને કારણે એને પણ દુઃખ થયું હોય તેમ રાતરાણી ઝાકળથી નાય છે. મારા માધવને દીઠો છે ક્યાંય? મારા માધવને જોયો છે ક્યાંય? ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. શ્રી કૃષ્ણ ભગવાન સાથે મોરપીંછ પણ જોડાયેલું છે. એનો ફોટો છે એ વાંસળી વિનાનો કે મોરપીંછ વિનાનો આપણને ક્યાંય જોવા મળતો નથી. એટલે કવિ છે એ પોતાની લાગણી વ્યક્ત કરે છે અહીંયા. કોના માધ્યમથી? વાંસળીના સૂર માધ્યમથી. કે જો મોરપીંછ અહીંથી ક્યાંકથી ઉડતું આવે તો એની અંદરની જે અદ્ભુત રંગની જે રચના છે, કોઈ પણ ચિત્રકાર છે એ કદાચ એ રંગપૂર્ણી કરવાનો પ્રયત્ન કરે પણ એના જેવું થઈ શકે નહીં. એ મોરપીંછના રંગો છે એ સુવાળા રંગને પણ અમે સાચવશું. જેવી રીતે કોઈ વ્યક્તિ ગમતી હોય કે કોઈ વસ્તુ ગમતી હોય એ વસ્તુને આપણે સાચવી રાખીએ છીએ, એની સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ છે એને આપણે સાચવીએ છીએ. તો શ્રી કૃષ્ણ ભગવાન સાથે મોરપીંછ જોડાયેલું છે તો અમે પણ એને સાચવીએ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક મયંક. સવારથી રાત સુધીની વાત કરી, હવે સાવ રાત્રિની વાત છે. પછી વાંસળીના સૂરને એ પોતે જ સાંત્વના માને છે કે મારી જ મોરલીના એક આભમાં એક શ્યામ શ્રી કૃષ્ણ ભગવાન નામનો મયંક એટલે કે ચંદ્ર, ચાંદામામાં ઉગે છે અને એ જે ચંદ્ર છે એનું પ્રતિબિંબ ક્યાં પરખાય છે? જળમાં. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય. એ જે ચંદ્રનું જે પ્રતિબિંબ છે એ ક્યાં પડે છે? જળમાં પડે છે અને એ જળમાં એ પ્રતિબિંબ રેલાય છે અને એમાં જ પાતાળમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. એમ પોતાને મનને સાંત્વના આપે છે. આમ શ્રી કૃષ્ણ ભગવાનને શોધવા માટે થઈ અને વાંસળી છે એ સજીવ નિર્જીવ તમામ જે પાત્રો છે એને પૂછી વળે છે અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ આપણને ખબર જ છે. ધન્યવાદ.